તરફ દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે બંધ થઈ ગયો છે। ભૂસ્ખલન થતા હાઈવે પર પથ્થરો આવ્યા। દાંતાથી સતલાસના માર્ગ પર લેન્ડસ્લાઇડ થઈ આંબાઘાટા વિસ્તારમાં રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી। જેસીબીથી પથ્થરો હટાવવાની કામગીરી કરવામાં આવી। તો આ દ્રશ્યો બનાસકાંઠાના દાંતાના છે કે જ્યાં દાંતાથી સતલાસના માર્ગ પર લેન્ડસ્લાઇડ થઈ હતી, ભૂસ્ખલન થયું હતું, ભેખડો ધસી પડી અને એના કારણે એ પથ્થરો હાઈવે પર આવી પહોંચ્યા હતા। જેસીબી દ્વારા પથ્થરોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। લેન્ડસ્લાઇડને કારણે આંબાઘાટા વિસ્તારમાં રસ્તો બંધ કરવો પડ્યો હતો। અરવલ્લીની ગિરિમાળાઓમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર લેન્ડસ્લાઇડના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એ લેન્ડસ્લાઇડ બનાસકાંઠા સુધી પણ પહોંચ્યું છે। દાંતામાં આ ભેખડો ધસી પડી હતી, પથ્થરો રસ્તા પર આવી ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી। હાઈવે પર આ પથ્થરો આવી ગયા હતા અને ત્યારબાદ જેસીબી દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દાંતા તાલુકામાં ભારે વરસાદને કારણે હાઈવે બંધ થઈ ગયો છે અને ઘણી બધી જગ્યાએથી આવી ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ બની છે।